નજર કરીશું રાજકોટ ઉપર। રાજકોટના જેતપુરમાં આંગણિયા પેઢી મારફત અસલી નોટો વચ્ચે નકલી નોટો ધાબળી તેના બદલામાં અન્ય જગ્યાએ અસલી નોટો લઈ લેવાના ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો, જેમાં શહેરની આંગણિયા પેઢીના સંચાલકની સૂચકતાથી 500 રૂપિયાના દરની 12 નકલી નોટોનો અસલ તરીકે ઉપયોગ કરવા બદલ પોલીસે 3 શખ્સોની ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેતા આરોપીઓએ નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ પ્રિન્ટિંગ મશીન, 6 કલરની શાહી તેમજ કાગળો કબજેની કાર્યવાહી હાથ ધરી। જેતપુર શહેરના ચકચારી અસલી સાથે નકલી ચલણી નોટોની હેરાફેરી કેસના આરોપીઓ જૂનાગઢના સુખપુર ગામે કારખાનામાં નકલી નોટો છાપતા હોવાનો ખુલાસો કર્યો છે। આરોપીઓ પાસેથી પોલીસે નોટો છાપવાનો પ્રિન્ટર, મશીન, કાગળ સહિત સાહિત્ય કબજે કર્યું છે। પોલીસે કોર્ટમાં રિમાન્ડ માંગતા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। બનાવટી ભારતીય ચલણી નોટોનું રેકેટ છે, તો આખું રેકેટ કોના દ્વારા ચલાવવામાં આવતું હતું અને કઈ રીતે ચાલતું હતું? જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગણિયા પેઢીમાં એક ઈસમ જે નોટના બંડલ લઈને આવવાનું છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે, એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન 1 લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને 1 લાખ રૂપિયામાં એક નોટ એક બંડલ 50,000નું છે, એમાં 6 નોટ એમ ટોટલ 12 નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી। આ નોટનું પૃથ્થકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પેલી જોતા ડુપ્લિકેટ જણાયેલ। આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ,